સુપ્રભાત વિદ્યાર્થી મિત્રો, હું ઉર્મી દેસાઈ શ્રી સારસ્વત વિદ્યાલય રાતા વાપી તરફથી. મિત્રો, આપણે ધોરણ 12ની અંદર પ્રકરણ નંબર 15 જૈવ વિવિધતા અને સંરક્ષણ બાયોડાયવર્સિટી એન્ડ ઇટ્સ કન્ઝર્વેશન વિશે અભ્યાસ કરી રહ્યા છે. જેમાં આપણે ગત વિડીયોની અંદર જોયું કે જૈવ વિવિધતા એટલે શું, જૈવ વિવિધતા સાથે કયા કયા શબ્દો સંકળાયેલા છે. જેમાં આપણે જનીનિક વિવિધતા, જાતિ વિવિધતા, પરિસ્થિતિકીય વિવિધતા વિશે વાતો કરી. જૈવ વિવિધતા એટલે કે જીવાવરણમાં આવેલા જાતીય સ્તરે જ નહીં પરંતુ મોટા અણુઓના સ્તર સુધી જેટલા પણ પ્રકારના અણુઓ આપણને સજીવોની અંદર જોવા મળે અને પૃથ્વી ઉપર જેટલા પણ પ્રકારની જાતિઓ જોવા મળે એ બધાનો સમાવેશ ક્યાં થશે, તો કે જૈવ વિવિધતાની અંદર. અને જૈવ વિવિધતાનો અભ્યાસ કરવો હોય તો તમારે જનીન વિવિધતા, જાતિ વિવિધતા અને પરિસ્થિતિકીય વિવિધતાનો પણ અભ્યાસ કરવો પડે. જનીનિક વિવિધતા આપણે કોને કહીશું, તો કે જનીનિક વિવિધતા એટલે કે કોઈ એક જાતિ છે અથવા તો કોઈ એક સજીવ છે. ઉદાહરણ તરીકે જનીનિક વિવિધતામાં આપણે જોયું હતું ચોખા, કે ભારતમાં લગભગ ચોખાની 50,000થી વધારે જાતિઓ છે. તો એ બધી જ જાતિઓનો તમે અભ્યાસ કરો તો એ જનીનિક વિવિધતાનો અભ્યાસ કહેવાશે. ત્યાર પછી જાતિ વિવિધતા એટલે કે પૃથ્વી ઉપર અલગ અલગ જે ઘાટ આવેલા છે, પશ્ચિમ ઘાટ છે, પૂર્વ ઘાટ છે, ઉત્તર ઘાટ છે, દક્ષિણ ઘાટ છે, અલગ અલગ જગ્યાએ પૃથ્વીના અલગ અલગ ભૌગોલિક વિસ્તાર ઉપર તમે જે તે જાતિનો અભ્યાસ કરો એ જાતિ વિવિધતા છે. અને છેલ્લે પરિસ્થિતિકીય વિવિધતા એટલે શું, તો કે ઇકોલોજીકલ ડાયવર્સિટી. પરિસ્થિતિકીય વિવિધતા એટલે પૃથ્વી ઉપર આખા જીવાવરણમાં અલગ અલગ પ્રકારની પરિસ્થિતિ આવેલી છે, જેવી કે રણ પ્રદેશો છે, વર્ષાવનો છે, ક્ષારયુક્ત વિસ્તારો છે, ભેજયુક્ત ટાપુઓ છે, વહેલા નદમુખી પ્રદેશો છે. બધી જગ્યાએ અલગ અલગ પ્રકારના તમને સજીવો જોવા મળશે. તો આ બધાનો સમાવેશ આપણે જૈવ વિવિધતામાં કરી શકીએ. હવે આ જૈવ વિવિધતા પૃથ્વી જ્યારથી અસ્તિત્વમાં આવી ત્યારથી આ જૈવ વિવિધતાનો પણ ઉદ્વિકાસ શરૂ થઈ ગયો હતો. અને અત્યાર સુધીમાં તો આપણે ફક્ત 17 કે 18 લાખ જેટલી જાતિઓનો અભ્યાસ કરી શક્યા છે. અને એવું માનવામાં આવે છે કે પૃથ્વી ઉપર 50 લાખથી 5 કરોડ જેટલી જાતિઓ હોઈ શકે છે. અને જેમાંથી આપણે તો હજી ભાગનો જ અભ્યાસ કર્યો. બાકીની બધી જાતિઓ તો બાકી છે અભ્યાસ કરવાની. એ પહેલાં તો એ પૃથ્વી ઉપરથી લુપ્ત થઈ રહી છે. અને લુપ્ત થવાનો આ જ દર જો રહેશે તો કદાચ આવતી 2 સદીમાં આપણે આના કરતાં પણ વધારે પ્રમાણમાં જૈવ વિવિધતાને ખોઈ દેશું. ત્યાર પછી આપણે પૃથ્વી તથા ભારતમાં જૈવ વિવિધતા વિશે વાત કરી હતી ગત વિડીયોની અંદર, કે ભારતની અંદર અને આખા પૃથ્વી ઉપર જૈવ વિવિધતા કેટલી છે. જેમાં ભારતની જૈવ વિવિધતાની અંદર આપણે જોયું હતું કે ભારતની અંદર 20થી 50 મિલિયન ભારત લગભગ 2.1% જેટલો વિસ્તાર રોકે છે પૃથ્વી ઉપર, રાઈટ, જમીનનો 2.4 જેટલો વિસ્તાર. અને તેમાં તેની વૈશ્વિક પ્રતિભા જૈવ વિવિધતા માટે 8.1% છે. 8.1 જેટલી તેની પાસે જૈવ વિવિધતા છે. અને આ જૈવ વિવિધતાની અંદર વનસ્પતિ જાતો, પ્રાણી જાતો, આ બધાનો સમાવેશ થયેલો છે. અને આ બધી જાતોનો અભ્યાસ કરવામાં આવે છે. અને લગભગ પૃથ્વી ઉપર 12 જેટલા એવા દેશો છે કે જેની પાસે જૈવ વિવિધતા અઢળક પ્રમાણમાં છે, જેમાં ભારતનો પણ સમાવેશ થાય છે. હવે આજે આપણે આગળ જોઈશું જૈવ વિવિધતાના પ્રતિરૂપો અથવા તો ભાતો, એટલે કે પેટર્ન ઓફ બાયોડાયવર્સિટી. એટલે શું, તો કે દરેક અલગ અલગ વિસ્તારમાં કઈ કઈ જૈવ વિવિધતાની કઈ કઈ ભાતો જોવા મળે છે એ આપણે જોઈશું. એક સામાન્ય ઉદાહરણ આપું જૈવ વિવિધતાનું, તો આપણે પૃથ્વી ઉપર વાત કરીએ, અલગ અલગ ખંડ છે, અમેરિકા છે, એશિયા છે, અલગ અલગ દેશો છે, અમેરિકા છે, એશિયા છે, ઓસ્ટ્રેલિયા છે, ઇન્ડિયા છે, રાઈટ. તો આ બધા દેશોની અંદર જે મનુષ્યની જાતો છે અલગ અલગ, મતલબ છે એક જ પ્રજાતિ પણ બધાની જાતિઓ અલગ અલગ છે. અને એ કેવી રીતે આવેલા છે, તો કે પોતાના અક્ષાંશીય ઢોળાંશને અનુસાર. અક્ષાંશીય ઢોળાંશ એટલે લોન્જિટ્યુડનલ ગ્રેડિયન્ટ. પૃથ્વી ઉપર જે સૂર્યપ્રકાશ પડે છે એના કારણે જે અક્ષાંશ રચાય છે, વિષુવવૃત્તીય પ્રદેશ, ધ્રુવીય પ્રદેશ, આવું કંઈક તમે સાંભળી આવ્યા હશો, બરાબર. તો એ અક્ષાંશના આધારે આપણે સજીવોની જૈવ વિવિધતા કેવી રીતે આવેલી હોય એ હવે આપણે જોઈશું. પ્રાણીઓ અને વનસ્પતિઓની વિવિધતા સમગ્ર વિશ્વમાં સમાન નહીં પરંતુ અસમાન વિતરણ દર્શાવે છે. આખા વિશ્વમાં પ્રાણીઓ અને વનસ્પતિઓનું વિતરણ સમાન નથી. કેવું છે?
અસમાન છે કે પ્રાણીઓ તેમજ વનસ્પતિઓના ઘણા સમૂહોમાં વિવિધતામાં રસપ્રદ ભાતો મળે છે, જેમાં ખૂબ જ જાણીતી વિવિધતામાં અક્ષાંશીય ક્રમબદ્ધ ઢોળાંશ એટલે કે ઉતાર અને ચઢાવ છે. આખી પૃથ્વી છે, આ પૃથ્વી પર વચ્ચે મધ્ય અક્ષ છે, વિષુવવૃત્ત છે. તો વિષુવવૃત્ત પાસેથી ઉપરની તરફ જતા કે વિષુવવૃત્ત પાસેથી નીચેની તરફ આવતા સજીવોમાં અલગ અલગ ભાત જોવા મળે, અલગ અલગ પ્રકારની જાતિઓ આપણને જોવા મળે. સામાન્યતઃ વિષુવવૃત્ત એટલે કે ભૂમધ્ય રેખાથી, ભૂમધ્ય એટલે વચ્ચે, પૃથ્વીની વચ્ચે આવેલી જે ભૂમધ્ય રેખા છે વિષુવવૃત્ત છે. વિષુવવૃત્તથી ધ્રુવ પ્રદેશ તરફ જઈએ, ઉપરનો ધ્રુવ પ્રદેશ હોય કે નીચેનો ધ્રુવ પ્રદેશ હોય, કોઈ પણ ધ્રુવ પ્રદેશ તરફ જઈએ તેમ તેમ જાતિ વિવિધતા ઘટતી જાય છે. કેમ ઘટતી જાય? તો કે ધ્રુવ પ્રદેશ બરફથી આચ્છાદિત છે એટલે. ફક્ત કેટલાક અપવાદો સાથે વિષુવવૃત્તીય વિસ્તારમાં સમશીતોષ્ણ કે ધ્રુવ પ્રદેશો કરતાં વધારે જાતિ જોવા મળે છે. ધ્રુવ પ્રદેશો અને સમશીતોષ્ણ વિસ્તાર કરતાં વિષુવવૃત્ત પ્રદેશોમાં વધારે સજીવોની જાતિઓ જોવા મળે છે. જેમાં કેટલાક ઉદાહરણ આપેલા છે ને એ તમારે MCQ માટે યાદ રાખવાના રહેશે. વિષુવવૃત્તથી નજીક રહેલા કોલંબિયામાં 1400 જેટલી પક્ષીઓની જાતો છે, જ્યારે 41 ડિગ્રી સેલ્સિયસે 41 ડિગ્રી અક્ષાંશીય ઢોળાંશે ઉત્તરમાં રહેલા ન્યૂયોર્કમાં ફક્ત 105 જેટલી પક્ષીઓની જાતો છે, તથા 71 ડિગ્રી અક્ષાંશ ઢોળાંશે ઉત્તરમાં સ્થિત ગ્રીનલેન્ડમાં ફક્ત 56 પક્ષીઓની જાતો છે. એટલે તમે જોઈ શકો છો કે જેમ જેમ અક્ષાંશ સીમા બદલાય, એકમાં અક્ષાંશ સીમા 41 ડિગ્રી છે, એકમાં 71 ડિગ્રી છે, એક વિષુવવૃત્તથી કોલંબિયા ખૂબ જ નજીક છે, તો તેના આધારે ત્યાં પક્ષીઓની જાતો બદલાય છે. કોલંબિયામાં 1400 જેટલી છે, ન્યૂયોર્કમાં 105 જેટલી પક્ષીની જાતો છે અને ગ્રીનલેન્ડમાં 56 પક્ષીની જાતો છે. ભારત કે જેનો અધિકતમ જમીન વિસ્તાર ઉષ્ણકટિબંધના અક્ષાંશમાં છે, તે 1200થી વધારે પક્ષીઓની જાતો ધરાવે છે. ઇક્વાડોર એટલે કે જંગલ છે. ઇક્વાડોર જેવા ઉષ્ણકટિબંધીય વન વિસ્તારમાં વાહક પેશીધારી વનસ્પતિની જાતો યુએસએના મધ્ય પશ્ચિમ જેવા સમશીતોષ્ણ ક્ષેત્રના વન વિસ્તાર કરતાં 10 ગણી વધારે છે. દક્ષિણ અમેરિકામાં એમેઝોનના મોટાભાગના ઉષ્ણકટિબંધીય વર્ષાવનો પૃથ્વી ઉપર સૌથી વધારે જૈવ વિવિધતા ધરાવે છે અને આ એમેઝોનના જંગલોમાં 40,000 જેટલી વનસ્પતિની જાતો છે, 3,000 જેટલી મત્સ્યની જાતો છે, 1,300 જેટલી પક્ષીઓની જાતો છે, 427 સસ્તનો છે, 427 ઉભયજીવીઓ છે, 378 સરીસૃપો છે અને 1,00,000થી 25,000 જેટલા અપૃષ્ઠવંશી પ્રાણીની જાતો છે. અને વૈજ્ઞાનિકોનું અનુમાન છે કે આ વર્ષાવનોમાં અત્યારે પણ ઓછામાં ઓછી 20 લાખ જેટલી કીટકની જાતિઓનું શોધ અને નામકરણ કે ઓળખ બાકી છે. તો આ અક્ષાંશીય ઢોળાંશના આધારે આપણે જોયું કોલંબિયા, ન્યૂયોર્ક, ગ્રીનલેન્ડમાં કેવી રીતે પક્ષીઓની જાતોમાં વધારો ઘટાડો નોંધાય છે. એવી જ રીતે ભારતની અંદર અને દક્ષિણ અમેરિકામાં જે એમેઝોનના જંગલો છે એમાં આપણે અહીંયા નીચે જોયું આ જે છે આ બધા આંકડાઓ તમારે MCQ માટે યાદ રાખવાના છે કે દક્ષિણ તરફ આવેલું જે એમેઝોનનું જંગલ છે દક્ષિણ અમેરિકામાં આવેલું, એમાં વનસ્પતિની જાતો કેટલી, મત્સ્યની કેટલી, પક્ષીની કેટલી, સસ્તન, ઉભયજીવી, સરીસૃપ અને અપૃષ્ઠવંશીની જાતો. આ તો એટલી જાતો જેટલી આપણે શોધી છે, ઓળખી છે, અભ્યાસ કર્યો છે, છતાં પણ વૈજ્ઞાનિકો હજી એવું માને છે કે એમેઝોનના જંગલમાં તો હજી પણ 20 લાખ જેટલી જાતો બાકી છે જે આપણે ઓળખી શક્યા નથી. વિષુવવૃત્તીય વિસ્તારમાં એવું શું વિશેષ છે કે તેમની સૌથી વધારે વિવિધતા માટે તે કારણભૂત છે? વિષુવવૃત્તીય વિસ્તારમાં એવું શું આવેલું કે સૌથી વધારે પ્રાણીઓની જાતો વિષુવવૃત્ત વિસ્તારમાં આવેલી? તો કે પરિસ્થિતિવિદો તથા ઉદ્વિકાસીય જીવશાસ્ત્રીઓએ ઘણી પરિકલ્પનાઓ પ્રસ્થાપિત કરી છે. કેમ વિષુવવૃત્તીય પ્રદેશમાં જાતિઓની સંખ્યા વધારે છે? તો કે પરિસ્થિતિવિદો અને ઉદ્વિકાસ શાસ્ત્રીઓ એ લોકોની સંકલ્પના એટલે કે અલગ અલગ પ્રકારની થિયરી, હાઇપોથિસિસ આપી છે સમજાવવા માટે, જેમાંથી કેટલીક મહત્ત્વની છે અને એમાં પહેલી છે જાતિ ઉદ્ભવ. સામાન્ય રીતે સમયનું કાર્ય છે. સમશીતોષ્ણ કટિબંધ આધીન વિસ્તારોમાં ભૂતકાળમાં વારંવાર હિમપ્રપાત થતો રહ્યો, જ્યારે તેનાથી વિપરીત
ઉષ્ણકટિબંધીય અક્ષાંશો લાખો વર્ષોથી તેની સાપેક્ષે ખલેલ વગરના રહ્યા અને આ કારણે જાતિ વૈવિધ્યકરણ માટે લાંબો ઉદ્વિકાસીય સમય મળ્યો. કે વિષુવવૃત્તીય પ્રદેશ જે હોય નજીક, ત્યાં જાતિઓની સંખ્યા કેમ વધારે? તો કે જાતિ ઉદ્ભવના કારણે આવું થયું હશે. જે સમશીતોષ્ણ કટિબદ્ધ વિસ્તાર છે ત્યાં વારે ઘડીએ હિમપ્રપાત એટલે કે બરફ વર્ષા થાય અને આ બરફ વર્ષા થવાના કારણે ત્યાં વારે ઘડીએ જાતિઓની સંખ્યા બદલાયા કરે. જ્યારે ઉષ્ણકટિબંધીય વિસ્તારમાં બરફ વર્ષા થતી નથી એટલે ત્યાં જે જાતિ હશે તે સ્થાયીની સ્થાયી વર્ષો સુધી ખલેલ પહોંચ્યા વગર જેવીને એવી રહે છે. એટલા માટે જાતિ વૈવિધ્યકરણ માટે લાંબો ઉદ્વિકાસીય સમય ઉષ્ણકટિબંધમાં મળી રહે છે. બીજું છે ઉષ્ણકટિબંધ પર્યાવરણ એ સમશીતોષ્ણ પર્યાવરણથી વિપરીત રીતે ઓછા મોસમીય પરિવર્તનયુક્ત પ્રમાણમાં વધુ સ્થિર અને ભવિષ્ય ભાખવા યોગ્ય અથવા તો અનુમાનિત રહ્યું છે. આવું સ્થિર પર્યાવરણ અનોખા વિશિષ્ટીકરણને પ્રોત્સાહિત કરતું રહ્યું તથા સૌથી વધુ જાતિ વિવિધતા તરફ દોરાયું. ઉષ્ણકટિબંધ પર્યાવરણમાં શું છે? તો કે સમશીતોષ્ણ પર્યાવરણમાં બધું ચેન્જ થયા કરે, વારે ઘડીએ ઋતુકીય ફેરફારો આવ્યા કરે. જ્યારે ઉષ્ણકટિબંધીય વિસ્તારમાં ઋતુકીય ફેરફારો આવે તો પણ એ એટલા પ્રબળ નથી કે ત્યાંની જાતિઓની ઉપર એ અસર દર્શાવે. જેના કારણે ત્યાંની જાતિઓ કેવી? તો કે પ્રમાણમાં વધુ સ્થિર અને એના ઉપરથી ભવિષ્ય ભાખવા યોગ્ય, એટલે કે આપણે કહી શકીએ કે આ જાતિ આટલા વર્ષ પછી પણ જોવા મળશે. અને આવું સ્થિર પર્યાવરણ રહ્યું જેના કારણે એ વધારે પ્રકારની જાતિ વિવિધતા તરફ દોરાયું. વિષુવવૃત્તીય પ્રદેશમાં વધુ સૌર ઉર્જા ઉપલબ્ધ છે જે તેના ઉચ્ચ ઉત્પાદનમાં સહભાગી બને છે અને ઉચ્ચ ઉત્પાદકતા સૌથી વધુ વિવિધતા માટે પરોક્ષ રીતે ફાળો આપી શકે છે. જે તે વિસ્તાર, જેમ કે ઉષ્ણકટિબંધનો વિસ્તાર છે જે વિશ્વવૃત્તની નજીક છે, તો આ ઉષ્ણકટિબંધના વિસ્તારમાં જે વિશ્વવૃત્તની નજીક છે ત્યાં સૌર ઉર્જા વિપુલ પ્રમાણમાં મળે. સૂર્યપ્રકાશ સીધો આવે ત્યાં, એટલે ત્યાંની ઉત્પાદકતા વધારે અને જે નિવસન તંત્રની ઉત્પાદકતા વધારે હોય ત્યાં જાતિ વિવિધતા પણ વધારે જોવા મળે. તો આ હતું પહેલું કે ક્યાં જાતિ વિવિધતા વધારે જોવા મળે, તો કે અક્ષાંશીય ઢોળાંશના આધારે જાતિ વિવિધતામાં પૃથ્વી ઉપર તફાવત જોવા મળે. હવે બીજું છે જાતિ વિસ્તારના સંબંધો. હવે છે જાતિ વિસ્તારના સંબંધો. હવે જાતિ વિસ્તારના સંબંધો એટલે શું? જે તે જાતિ જે તે ભૌગોલિક પરિસ્થિતિમાં રહે છે તો એ કેવી રીતે ત્યાં અનુકૂલિત છે, તે ભૌગોલિક વિસ્તાર એને શું પૂરું પાડે છે જેના કારણે એ જાતિ ત્યાં જોવા મળે. તો જોઈએ આપણે જાતિ વિસ્તાર અને સંબંધો. સ્પીસીસ એરિયા રિલેશનશિપ. જર્મનીના મહાન પ્રકૃતિવિદ અને ભૂગોળશાસ્ત્રી એલેક્ઝાન્ડર વોન હમ્બોલ્ટનું નામ યાદ રાખજો મિત્રો. એલેક્ઝાન્ડર વોન હમ્બોલ્ટે દક્ષિણ અમેરિકાના જંગલોના વેરાન પ્રદેશમાં તેમના પ્રારંભિક અને વ્યાપક સંશોધન દરમિયાન અવલોકન કર્યું હતું. શોધખોળ વિસ્તારમાં વધારો કરવા સાથે કોઈ પ્રદેશની જાતિ સમૃદ્ધિમાં વધારો થાય છે, પરંતુ માત્ર અમુક મર્યાદા સુધી જ. હકીકતમાં વર્ગકો એટલે કે આવૃત બીજધારી વનસ્પતિઓ, પક્ષીઓ, ચામાચીડિયા, મીઠા જળની માછલી. વર્ગકો એટલે કોણ? તો કે એવા સજીવોનો સમૂહ જેને આપણે વર્ગકો એવું કહીએ છીએ. આ વર્ગકો ની વ્યાપક વિવિધતા માટે જાતિ સમૃદ્ધિ અને વિસ્તાર વચ્ચેનો સંબંધ એક લંબચોરસ અતિવલય એટલે કે રેક્ટેન્ગ્યુલર હાઇપરબોલા વળાંકમાં જોવા મળે છે. કોઈપણ જાતિ જે તે ભૌગોલિક વિસ્તારમાં કેમ પોતાનું સ્થાન ટકાવી શકી, કેમ એ ત્યાંના ભૌગોલિક વિસ્તાર સાથે સંબંધિત છે, તો કે એનો ભૌગોલિક વિસ્તાર અને ત્યાંની કોઈપણ ભૌગોલિક વિસ્તાર અને એની જાતિ સમૃદ્ધિ વચ્ચેનો જો આપણે આલેખ દર્શાવીએ તો એ લંબચોરસ અતિવલય એટલે કે રેક્ટેન્ગ્યુલર હાઇપરબોલા વળાંકમાં જોવા મળે છે. આપણે એને જોઈશું એટલે તમને સમજાશે. લઘુગુણક માપ પર આ સંબંધ નીચેના સમીકરણ દ્વારા વર્ણવવામાં આવે છે. log s = log c પ્લસ z log a. s એટલે કે જાતિ સમૃદ્ધિ જે આપણે ગણવાના છીએ જે તે વિસ્તારની અંદર. log a એટલે કે તે વિસ્તાર, z એટલે રેખાનો ઢાળ અને c એટલે આંતછેદ. પરિસ્થિતિવિદોએ શોધ્યું કે z રેખાનું મૂલ્ય 0.1 થી 0.2 વચ્ચેની ક્ષેત્ર મર્યાદામાં હોય છે. પછી ભલે વર્ગીકરણીય સમૂહ કે પ્રદેશ જેમ કે બ્રિટનમાં વનસ્પતિઓ, કેલિફોર્નિયામાં પક્ષીઓ કે ન્યૂયોર્ક રાજ્યમાં મૃદુકાયો કોઈ પણ હોય,
એટલે કે તમે આ જે ઇક્વેશન છે log s ઇઝ ઇક્વલ ટુ log c પ્લસ ઝેડ log a, તો ઝેડની વેલ્યુ 0.1થી 0.2 લઈ શકો. અને જે વિસ્તાર છે, વર્ગીકરણીય પ્રદેશ છે, એ પ્રદેશ કોઈ પણ હોઈ શકે. બ્રિટનનો વનસ્પતિઓ માટેનો પ્રદેશ, કેલિફોર્નિયામાં પક્ષીઓ માટેનો પ્રદેશ, ન્યૂયોર્કમાં મૃદુકાય માટેનો પ્રદેશ, કોઈ પણ તેને અનુલક્ષીને સમઆષ્ટરણ રેખાનો ઢાળ આશ્ચર્યજનક રૂપે એક સમાન હોય છે. પરંતુ જો તમે સમસ્ત ખંડો જેવા કોઈ જ વિશાળ પ્રદેશો વચ્ચેના જાતિ વિસ્તારના સંબંધોનું પૃથ્થકરણ કરો તો તમને જોવા મળશે કે સમાશ્રય રેખાનો ઢાળ ખૂબ જ વધારે તીવ્ર એટલે કે ત્રાસો જોવા મળે છે, જ્યાં ઝેડ રેખાનું મૂલ્ય 0.6થી 1.2 જેટલું ક્ષેત્ર મર્યાદામાં હોય છે. ઉદાહરણ માટે, વિવિધ ખંડોના ઉષ્ણકટિબંધીય જંગલોમાં ફળાહારી પક્ષીઓ અને સસ્તનોની ઝેડ રેખાનો ઢોળાવ 1.15 જેટલો જોવા મળે છે. અને આ સંદર્ભમાં તીવ્ર ઢોળાંશનો અર્થ શું થાય? તીવ્ર ઢોળાંશ એટલે કોઈ સામાન્ય પ્રકારના સજીવો જોવા મળે, પછી એનાથી એકદમ ઉચ્ચ કક્ષાના સજીવો જોવા મળે. આ જે આલેખ આપેલો છે, લંબચોરસ અતિવલય અથવા તો રેક્ટેન્ગ્યુલર હાઇપરબોલા, આ રેક્ટેન્ગ્યુલર હાઇપરબોલા શું સમજાવે છે? તો કે કોઈ એક વિસ્તાર છે, આ કોઈ એક વિસ્તાર છે અને એની ઉપર જાતિ સમૃદ્ધિ આપણે લીધી છે. તો આ જાતિ સમૃદ્ધિને આપણે કોઈ વિસ્તારની લઈએ તો તે આપણે કોઈ એક વિસ્તારની વાત કરીએ તો એ કેવું મળે? તો કે આવું રેખીય મળે વિસ્તારની વાત કરીએ. પણ આખા પૃથ્વીને આપણે કોઈ એક તંત્ર તરીકે લઈએ તો આવું ત્રાસું મળે, વળાંકવાળું મળે, રાઈટ? આવું કેમ થાય? તો કે જે તે સજીવ ત્યાં જ્યારે રહેવા માટે અનુકૂળતા કેળવશે ત્યારે ત્યાં એડજસ્ટ થશે, પછી ત્યાં ગ્રોથ પામશે અને હવે ત્યાં એડજસ્ટ થઈ જાય, અનુકૂલન પામી લે, પછી એ ત્યાં પોતાની વસ્તીને, પોતાની જાતિને સ્થાયી કરશે. જ્યારે આપણે પૃથ્વીનો આવો જાતિ વિસ્તાર સંબંધનો આલેખ દોરીએ તો આપણે દરેકે દરેક વિસ્તારમાં અલગ અલગ પ્રકારની જાતિ જોવા મળે, એટલે એનો આલેખ આવો વળાંકવાળો છે. હવે આપણે આગળ જોઈએ નિવસન તંત્ર માટે જૈવ વિવિધતાનું મહત્ત્વ. અત્યાર સુધીમાં આપણે શું જોઈ ગયા? તો કે આપણે જોયું કે જૈવ વિવિધતાની વાતો કે તમને પૃથ્વી પર અલગ અલગ પ્રકારના સજીવો કઈ રીતે જોવા મળે. તો પહેલું તો એ સજીવ કયા ઢોળાંશ ઉપર રહે છે એ, અને બીજું કે કેવા વિસ્તારમાં રહે છે એ. એના ઉપરથી આપણે કેવી રીતે જૈવ વિવિધતા વધારે પ્રમાણમાં જોઈ શકીએ, એનો અભ્યાસ કરી શકીએ. હવે છે નિવસન તંત્ર માટે જૈવ વિવિધતાનું મહત્ત્વ. શા માટે આટલી બધી જૈવ વિવિધતા આપણને પૃથ્વી ઉપર જોવા મળે, એનું મહત્ત્વ શું છે એ હવે આપણે જોઈશું. તમે આહારજાળ અને આહાર શૃંખલા ભણી જ આવ્યા છો ધોરણ 10ની અંદર, બરાબર? તો આહારજાળ અને આહાર શૃંખલાની અંદર તમે શું ભણ્યા? તો કે અલગ અલગ પ્રકારના સજીવો પોતાના ખોરાક માટે બીજા પોતાનાથી નાના કદના સજીવો ઉપર આધાર રાખે છે, બરાબર ને? તો એ શું છે? એ જૈવ વિવિધતા છે કે કોઈ નિવસન તંત્ર સ્થાયી ક્યારે રહે? તો કે એમાં દરેક સ્તરના સજીવોની સંખ્યા જળવાય તો. અને દરેક સ્તરના સજીવો એટલે શું? તો કે તે નિવસન તંત્રની જૈવ વિવિધતા જળવાય તો. તો ચાલો આપણે જોઈએ નિવસન તંત્રમાં જૈવ વિવિધતાનું મહત્ત્વ. શું કોઈ સમુદાયમાં જાતિની સંખ્યા ખરેખર નિવસન તંત્રની કામગીરી માટે મહત્ત્વપૂર્ણ બાબત છે? એટલે કે કોઈ નિવસન તંત્રમાં જાતિની સંખ્યા કેટલી છે, શું તે નિવસન તંત્રના કાર્ય માટે મહત્ત્વપૂર્ણ છે? આ એક સવાલ છે જેના માટે પરિસ્થિતિવિદો એક ચોક્કસ જવાબ આપી શક્યા નથી. ઘણા દાયકાઓ સુધી પરિસ્થિતિવિદો માનતા હતા કે વધુ જાતિઓ ધરાવતા સમુદાયો સામાન્ય રીતે ઓછી જાતિ ધરાવતા સમુદાયો કરતાં વધારે સ્થિર વલણ ધરાવે છે. એક જૈવિક સમુદાય માટે સચોટ સ્થિરતા શું છે? કે પરિસ્થિતિવિદો અથવા તો જે વૈજ્ઞાનિકો આની સાથે સંકળાયેલા હતા એ લોકોએ શું કીધું કે જે નિવસન તંત્રમાં જે સજીવોની સંખ્યા, જે જાતિની સંખ્યા વધારે હશે, એવી એક જાતિ કે જેની અંદર સજીવોની સંખ્યા વધારે છે, ઉદાહરણ તરીકે કૂતરાની જાતિ છે અને કૂતરાની સંખ્યા વધારે છે, અને બિલાડીની જાતિ છે, બિલાડીની સંખ્યા ઓછી છે, તો વૈજ્ઞાનિકોએ શું કીધું કે કૂતરાની જાતિ વધારે છે એટલે એ જાતિ કેવી રહેશે? સ્થિર રહેશે. એ નિવસન તંત્રમાં આપણને જોવા મળશે. પણ એકચ્યુઅલી કોઈપણ જૈવિક સમુદાયની સ્થિરતા એટલે શું? તો કે એક સ્થિર સમુદાય તેની ઉત્પાદકતામાં વર્ષે ઘણો ફેરફાર થવો જોઈએ નહીં. તે સમયે આવનાર અવરોધો માટે પ્રતિરોધક કે પ્રસંગોપાત વિક્ષેપો
સામે પ્રતિકારક અથવા સ્થિતિસ્થાપક હોવું જોઈએ અને તે વિદેશી જાતિઓ દ્વારા થતા આક્રમણ માટે પ્રતિરોધક પણ હોવું જોઈએ. કોઈપણ જાતિ જે તે નિવસન તંત્રમાં સ્થિર છે. સ્થિરતા કેવી રીતે આવે તો કે એના 3 કારણ કે જ્યારે એ જાતિ પ્રજનન કરે ત્યારે એની અંદર બહુ ઘણા ફેરફારો આવવા જોઈએ નહીં. બીજું, સમયે સમયે જે પ્રતિરોધકો આવે કે અવરોધો આવે પર્યાવરણના કારણે એની અંદર એ સ્થિર રહેવું જોઈએ. અને ત્રીજું, કોઈ વિદેશી જાતિ એ ભૌગોલિક વિસ્તારમાં રહેવા આવે તો એના દ્વારા થતા આક્રમણની સામે પણ જે જાતિ પહેલાંથી નિવસન તંત્રમાં છે એ ટકી રહેવી જોઈએ. આપણે જાણતા નથી કે આ લક્ષણો સમુદાયમાં જાતિ સમૃદ્ધિ સાથે કેવી રીતે જોડાયેલા છે, પણ ડેવિડ ટેલિમેન, વૈજ્ઞાનિકનું નામ છે ડેવિડ ટેલિમેનના પ્રયોગશાળાની બહાર ભૂખંડો પર કરવામાં આવેલા લાંબા સમયના નિવસન તંત્રના પ્રયોગો આ વિષયે કેટલાક કામચલાઉ જવાબો પૂરા પાડે છે. ટિલમેનને જોવા મળ્યું કે વધુ જાતિઓ ધરાવતા ભૂખંડોએ કુલ જૈવભારમાં વર્ષે વર્ષે ઓછો ફેરફાર દર્શાવતા હતા, એટલે કે ઓછી વિવિધતા દર્શાવતા હતા. અને તેઓએ તેમના પ્રયોગમાં એ પણ દર્શાવ્યું કે વધતી જતી વિવિધતાએ તેની ઉચ્ચ ઉત્પાદકતામાં ફાળો આપ્યો હતો. આપણે 3 કારણ જોયા કે જે તે વિસ્તારમાં જે વિવિધતા અથવા તો જાતિ કઈ રીતે સ્થિર રહી શકે. તો પહેલું તો એ પોતાની ઉત્પાદકતામાં જે વધારો કરે એમાં બહુ ફેરફાર દર્શાવવા જોઈએ નહીં. બીજું, આપણે જોયું કે જે તે પર્યાવરણીય બદલાવો આવે એની સામે પણ એ પ્રતિરોધક હોવું જોઈએ, પોતાને ટકાવી શકે એવું હોવું જોઈએ. અને ત્રીજું કે કોઈ આક્રમક જાતિ એના ભૌગોલિક વિસ્તારમાં આવી જાય તો એની સામે પણ એ ટકી રહે એવું હોવું જોઈએ. હવે આ કઈ રીતે નિવસન તંત્ર સાથે સંકળાયેલું છે તો એનો અભ્યાસ કરવા માટે ડેવિડ ટિલમેન નામના વૈજ્ઞાનિકેની પ્રયોગશાળાની બહાર જમીન ઉપર ભૂખંડો ઉપર આ જૈવ વિવિધતાનો અભ્યાસ કર્યો અને એણે જોયું કે એવા ભૂખંડો કે જ્યાં જાતિઓ વધારે પ્રમાણમાં જાતિઓ હતી તે ઓછો ફેરફાર દર્શાવે, એટલે કે ઓછી વિવિધતા દર્શાવે. અને વધતી જતી વિવિધતા એ ઉચ્ચ ઉત્પાદકતામાં ફાળો આપે છે. તેમ છતાં આપણે સંપૂર્ણપણે જાણતા નથી કે જાતિ સમૃદ્ધિ કેવી રીતે નિવસન તંત્રને સારું કે તંદુરસ્ત બનાવી રાખવામાં સહયોગ આપે છે. આપણને આપણા ખ્યાલ કે સમજણ પૂરતું જાણીએ છીએ કે સમૃદ્ધ જૈવ વિવિધતા એ ફક્ત નિવસન તંત્રની તંદુરસ્તી માટે આવશ્યક નથી, પરંતુ આ ગ્રહ પર માનવ જાતિના લાંબા અસ્તિત્વ કે જીવન ટકાવી રાખવા માટે પણ અનિવાર્ય છે. જે તે નિવસન તંત્રમાં જે તે સજીવો વચ્ચે જાતિ વિવિધતા હોવી જ જોઈએ. આ મનુષ્યના એટલે કે આપણા અસ્તિત્વ ટકાવી રાખવા માટે પણ જવાબદાર છે. કેમ તો કે આપણે આ બધી જાતિઓ સાથે આંતર સંબંધો કેળવેલા છે. આપણે પ્રાણીઓ ઉપર આધાર રાખીએ છીએ, મત્સ્યો ઉપર આધાર રાખીએ છીએ, વનસ્પતિ ઉપર આધાર રાખીએ છીએ ખોરાક માટે, આપણી ઉર્જા માટે. તો એ બધા વચ્ચે જો વિવિધતા જળવાયેલી રહેશે તો આપણને પૂરતા પ્રમાણમાં આપણો ખોરાક મળતો રહેશે ને તો આપણું પણ અસ્તિત્વ પૃથ્વી ઉપર જળવાયેલું રહેશે. આ સમયે જ્યારે આપણે એકદમ ઘટતા જતા દરની ગતિએ જાતિઓ ગુમાવી રહ્યા છે ત્યારે કોઈ કદાચ પૂછે કે જો કેટલીક જાતિઓ લુપ્ત થઈ જાય તો શું આપણા માટે આ ખરેખર મહત્ત્વની બાબત છે કે અમુક જે જાતિઓ છે એ જો પૃથ્વી ઉપર હંમેશા માટે લુપ્ત જ થઈ ગઈ તો શું ખરેખર એક વિચારવા જેવી બાબત છે? શું એ આપણા માટે મહત્ત્વની છે? જો પશ્ચિમ ઘાટના વૃક્ષો ઉપર જોવા મળતી દેડકાની એક જાત હંમેશા માટે લુપ્ત થઈ જાય તો શું પશ્ચિમ ઘાટના નિવસન તંત્રો ઓછા ક્રિયાશીલ બની જશે? જો પૃથ્વી પર કીડીઓની 20,000 જાતિઓને બદલે આપણી પાસે માત્ર 15,000 જાતિઓ જ રહે તો ત્યારે કહો કે આપણા જીવનની ગુણવત્તા પર કઈ રીતે અસર કરે? તો કે એ આહાર જાળ અને આહાર શૃંખલા સાથે સંકળાયેલા છે. પશ્ચિમ ઘાટના નિવસન તંત્રમાં જે કીડીઓની જાતની આપણે વાત કરી, દેડકાની જાતની આપણે અહીંયા ઉદાહરણ જોયું, એ કોઈક ને કોઈક રીતે તો સંકળાયેલા જ છે નિવસન તંત્રમાં આહાર જાળ અને આહાર શૃંખલા સાથે, કે એ આપણા અસ્તિત્વ પર કે આપણા જીવનની ગુણવત્તા પર અસર દર્શાવશે પણ ત્વરિત અસર દર્શાવશે નહીં. આ જે દેડકો કે આ જે કીડીની જાતિ લુપ્ત થઈ ગઈ એના ઉપર આધાર રાખતા સજીવો હશે, તે સજીવો ઉપર આધાર રાખતા બીજા સજીવો હશે. તો પ્રાથમિક કક્ષાના સજીવોની સંખ્યા જો ઓછી થઈ ગઈ તો એનાથી ઉપરની કક્ષાના સજીવોને પોષણ પૂરતા પ્રમાણમાં મળશે નહીં, એટલે એમની સંખ્યા ધીરે ધીરે ઓછી થશે, ધીરે ધીરે તેઓ લુપ્ત થશે. એના ઉપર નભતા ઉચ્ચ કક્ષાના જે સજીવો છે તેની સંખ્યા જાતિઓ ધીરે ધીરે લુપ્ત થશે. આમ
આ જે જાતિઓ લુપ્ત થઈ રહી છે એ ભલે આપણા ઉપર ત્વરિત અસર નથી દર્શાવતી મનુષ્યના અસ્તિત્વ ઉપર, પણ ભવિષ્યની અંદર આ આહાર જાળ અને આહાર શૃંખલા વિક્ષેપિત થવાના કારણે એ ચોક્કસ મનુષ્યના અસ્તિત્વ પર અસર દર્શાવશે. આવા સરળ પ્રશ્નનો કોઈ સીધો જવાબ નથી કે કઈ રીતે આ જૈવ વિવિધતા જો લુપ્ત થઈ જાય તો એ આપણને અસર કરે, એનો કોઈ સરળ સીધો જવાબ નથી. પરંતુ સ્ટેનફોર્ડના પરિસ્થિતિવિદ પોલ એહર્લિચ, સાયન્ટિસ્ટનું નામ છે પોલ અર્લિચ, એકચ્યુઅલી અર્લિચ કહેવાય પણ ગુજરાતીમાં એહર્લિચ લખ્યું છે, દ્વારા ઉપયોગ કરવામાં આવેલી સાદ્રશ્યતા ધી રિવેટ પોપર પૂર્વધારણા. સાદ્રશ્યતા એટલે કે એમણે જે હાઇપોથિસિસ આપેલું એને નામ આપેલું છે રિવેટ પોપર હાઇપોથિસિસ, દ્વારા આપણે યોગ્ય વિચાર કે પરિપ્રેક્ષ્ય વિકસિત કરી શકીએ છીએ. એક ઉદાહરણ આપેલું છે વિમાનનું. આ ઉદાહરણ સમજીએ એટલે કદાચ આપણને સમજાઈ જાય કે નિવસન તંત્રની જૈવ વિવિધતા આપણા માટે કેટલી અગત્યની છે. એક વિમાન જેમાં નિવસન તંત્ર એક વાયુયાન છે કે જેમાં આપણે બધા જ મુસાફરો છે, એટલે કે બધા જ સજીવો, પૃથ્વી એક વિમાન છે એવું વિચારો, અને એની અંદર રહેલા આપણે બધા જ શું છે એની અંદર સવારી કરતા મુસાફરો છે. અને આ બધા જ ભાગોને 1000 ખીલીઓના ઉપયોગ દ્વારા એકસાથે જોડવામાં આવેલા છે. વિમાનની અંદર જે બધા મુસાફરો છે એ બધા જ મુસાફરોને વિમાન સાથે જોડવામાં આવેલા છે. તો એવી જ રીતે આપણે બધા પૃથ્વી ઉપર કંઈક ને કંઈક સાંકળ દ્વારા એકબીજા સાથે સંકળાયેલા છે. જો વિમાનના દરેક મુસાફરો તેમાં જડેલી એક એક ખીલી ખોલીને તેમના ઘરે લઈ જવાનું શરૂ કરે તો શું થાય? એટલે કે નિવસન તંત્રમાં રહેલી બધી જાતિ એક એક વારાફરતી, પૃથ્વી ઉપર રહેલી બધી જાતિ વારાફરતી એક લુપ્ત થઈ જાય તો શું થાય? તો શરૂઆતમાં તો વિમાનની સુરક્ષાને અસર થશે નહીં, એટલે કે નિવસન તંત્રને અને આપણા અસ્તિત્વને અસર થશે નહીં. પરંતુ જો વધુને વધુ ખીલીઓ ખોલી લેવામાં કે દૂર કરવામાં આવે તો વધુને વધુ જાતિઓ લુપ્ત થઈ જાય કે નાશ પામે તો શું થાય? તો કે વિમાન જોખમી રીતે ભાંગી પડશે, એટલે કે નિવસન તંત્ર પણ ભાંગી પડશે અને આપણું અસ્તિત્વ જોખમાશે. સાથે સાથે એ પણ મહત્ત્વનું છે કે કયો રિવેટ કાઢી નાખવામાં આવ્યો. રિવેટ એટલે કે કઈ ખીલી કાઢી છે એ પણ અસર કરે છે. તે પણ નિર્ણાયક કે અંતિમ જોખમી હોઈ શકે. જેમ વિમાનમાંથી તમે કઈ ખીલી કાઢો છો એના આધારે વિમાન સ્થિર રહેશે કે નહીં એ નક્કી થાય, તેમ નિવસન તંત્રમાંથી કઈ જાતિ લુપ્ત થઈ ગઈ એના ઉપર પણ આધાર રાખે કે નિવસન તંત્ર ક્યાં સુધી અસ્તિત્વ ટકાવી શકશે. એ જલ્દીથી ભાંગી પડશે એ સજીવો. જો કોઈ અગત્યની ખીલી કે અગત્યની જાતિ જો નિવસન તંત્રમાંથી લુપ્ત થઈ ગઈ તો એ નિવસન તંત્રની કામગીરીની અંદર દખલ પહોંચાડશે જ, અને જેના કારણે નિવસન તંત્ર કાર્ય કરી શકશે નહીં. હવે વિમાનની અંદરની બાજુએ બેઠકો કે બારીઓ પરના થોડા રિવેટ્સની નુકસાની કરતાં તેની પાંખો પર રહેલા રિવેટ્સની ખોટ કે નુકસાની તે દેખીતી રીતે વિમાનને સલામતી માટે ગંભીર જોખમ છે. વિમાનની પાંખોના રિવેટ્સની અહીં નિવસન તંત્રની મુખ્ય જાતિઓ સાથે તુલના કરવામાં આવે છે. જે રીતે મેં તમને કીધું કે નિવસન તંત્રની જો મુખ્ય જાતિઓ જ લુપ્ત થઈ જાય તો નિવસન તંત્રના કામગીરીને અસર થશે. જેવી રીતે વિમાનમાં પણ જો બારી સાથે પાંખ જોડેલીઓ છે ત્યાંથી જો રિવેટ દૂર કરવામાં આવે, ખીલી દૂર કરવામાં આવે તો શું થાય? એ વિમાન ભાંગી પડશે. એટલે મિત્રો આજે આ પ્રકરણમાં આપણે શું સમજ્યા? તો આપણે આ પ્રકરણમાં જૈવ વિવિધતાની ભાતો જોઈ કે દરેક વિસ્તારમાં જૈવ વિવિધતા કઈ રીતે અલગ અલગ હોઈ શકે. તો કે અક્ષાંશીય ઢોળાંશ અને જાતિ વિસ્તારના સંબંધોના આધારે જૈવ વિવિધતા જુદી જુદી હોઈ શકે. અને નિવસન તંત્ર માટે જૈવ વિવિધતાનું શું મહત્ત્વ છે એ પણ આપણે ખૂબ જ સારી રીતે સમજ્યા. એનો કોઈ સચોટ જવાબ નથી, પણ દરેક જાતિ એકબીજા સાથે સંકળાયેલી છે અને નિવસન તંત્રની કામગીરી ઉપર અસર દર્શાવે છે. તો મિત્રો આ પ્રકરણ વાંચતા રહેજો અને વિડીયો સાંભળતા રહેજો. થોડું સમય માંગી લે એવું પ્રકરણ છે, એટલે થોડું ધ્યાનથી વાંચજો જેથી તમને પ્રકરણમાં સમજાય. ત્યાં સુધી મળીશું ફરી પાછા નેક્સ્ટ વિડીયોની અંદર આ જ ચેપ્ટર સાથે. આવજો મિત્રો. જય શ્રી કૃષ્ણ.